એ તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને રામ રામ ડાયરા ને થઈ ગયો શું નાઈ ધોઈને કમ્પ્લેટ. હવે આવી જશે ભાઈબંધ લેવા એટલે જાવનું લીલા ગાંઠિયા ઝાપટવા લે. દાવડું ઘોડું લઈ લીધું મેં હાથમાં ને મૂકી એક ખોટી ચાવલ્યા બે કે ભગડ તું તારે ભગડ અમે વાહ બાર જેવું કોઈ છે નહીં, જવા દે તું તારે પંપ ને ખાડા અને જી આવે ટપાડ દે, જી હામ આવે ને મોરે મોરો દઈ દે, જવા દે તું પોગી જાય સીધા જતીનભાઈ ની દુકાને. જતીનભાઈ ને આરે કરી લીધા પેલા રામ રામ ને જતીનભાઈ ને કહી દીધો 720 ના ગાંઠિયા ને 720 ની જલેબી કરીજો ભાઈ. આપી દીધા જતીનભાઈ ગાંઠિયા ને જલેબી ને તળેલા મરસા. પછી હું મેં કરી દીધું ઝાપટવાનું ચાલુ. ગાંઠિયા ઝાપટીને 720 આપી દીધું પેમેન્ટ ને નીકળી જાય સીધા મેચ જોવા, કેમ કે લીલા મારા મતી હતી આઈપીએલ. પોગી જાય તઈને પાછા આઈપીએલ ના મેદાનમાં જોયું બધા નો બોલ માં સિક્સર. અરે દેવા, ભારતની ટોપ લેવલ ની આઈપીએલ જોઈ નીકળી જાય સીધા ઘર સાઈડ. આઈપીએલ જોઈને ઘરે પહોંચ્યો, ઘરે જોયું તો મહેમાન હાથે સા બનાવતા કે તમારા કોઈના પાંગરા હોય તો મારે શું કરું, મારા સા પીવી હાથે બનાવી પડે નહીં કે ચા પાણી પીને ભાઈ બંને બેહલી તો ગાડી સીધી જ જવાની છે ગામમાં, કેમ કે ભરવાની છે નવી ઘંટી. બીજા ગામમાં ઘંટીઓ પડી હતી અને ભરીને સીધી જ આપણે રિક્ષામાં લઈને જવાનું છે લીલિયા આપડા કારખાને. આપણે રિક્ષામાં ભરી લેવાની છે બધી આવડી આ ઘંટી. ભરી લીધી ઘંટીઓ રિક્ષામાં ને રિક્ષા મોકલી દેવાની સીધી લીલિયા આપડા કારખાને. મારા હાથ તો જો સુવાળી સુકન્યા મહેંદી દીધા ભાઈ એવા થઈ ગયા. ત્યાંથી નીકળી જાય બે ભાઈ પાછા ઘર સાઈડ, કેમ કે ઘરેથી આપણે ગેસનો બાટલો બદલાવવાનો હતો લઈને જવાનો હતો આપણે ગામમાં. લઈ લીધો ગેસનો બાટલો, હારે નાખી દીધો ગાડીમાં, ગાડી લઈને સીધું જવાનું હતો ગામમાં. ગેસનો બાટલો ગામમાં આપીને બે ભાઈ પાછા નીકળી જાય લીલા સાઈડ, કેમ કે લીલા પોગી ગઈ આપણા કારખાને. આપણે રિક્ષા કેમ કે કરવાની છે પછી ઘંટી ખાલી પોગી જાય પાછા કારખાને કરી દીધી ઘંટી ઉતારવાનું કામ ચાલુ. તને બાપુની ઘોડીને ઘોડે વેમ કરી ગયો લાગે છે. પોળો હાલશો બહુ. ઘંટીયું ખાલી કરીને લઈ લીધો. 18 વર્ષનો હોગો 3 વેલ વાળો તગો તમારો ભાઈ નીકળી ગયો પાછો ગામ સાઈડ. ભગડ તું તારે ભગડ અમે વાહ બાર જેવું કોઈ છે નહીં, જવા દે તું તારે પંપ ને પોગી જાય આપણે ગામમાં ને ભરી લીધી પાછી બીજી રિક્ષા લઈને સીધું જ આપણે લીયા જવાનું છે પાછું કારખાને. પોગી જાય કારખાને કરી નાખ્યું, પાછું ઘંટી ઉતારવાનું કામ ચાલુ. સામાન ઉતારીને કરી નાખી, પછી 2 ઘંટી ફીટ ને પડી ગઈ હાંજ એટલે જવાનું હતું આપણે ઘરે. એટલે નીકળી જાય આપણે ગાડી લઈને પાછા ઘર સાઈડ. એવા અદ્વૈય પહોંચે જતો આપણને આપણી ગાડીએ દઈ દીધો દગો. કરો મારા કાચા પડા